તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો કેમ છો બધા મજામાં? क्या बोला तूने? તો જેમ કે મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મેકીને કીધું કે હું એક ચેલેન્જ વિડીયો બનાવી, તો આજે મારા કરિયરનો પહેલો ફર્સ્ટ ચેલેન્જ વિડીયો। मैं नहीं मानता। તો આજે આપણે કામ કરવાનું છે ઇલેક્ટ્રિકની દુકાનમાં, એટલે ફોનની દુકાનમાં એઝ અ વર્કર એક દિવસ માટે। તો આપણે તમને ખબર જ હશે દુકાન કોની છે, આપણા મિત્રની। એટલે આપણો મિત્ર જ્યાં કામે જાય છે એ દુકાન છે મઢુલી મોબાઈલ્સ। તેમાં આપણે આજે એક દિવસ માટે વર્કરની આપણે જોબ કરવાની છે, અને છેલ્લે જોવાનું છે કે એમાં કેટલી મજા આવે, કેટલા કલાક કામ કરવું પડે અને કેવી કેવી એમાં મુસીબત આવે। તો હાલો જઈએ। આપણે બપોરના સમય નીકળ્યા, કારણ કે સવારે પાછું મારે ભણવાનું હોય, એટલે બપોર સિવાય મેળ ન આવે, એટલે આપણે બપોરથી રાત સુધી જવાનું છે કામે। पूछा मैंने कुछ? શું પોસા પગલે હાલતા હાલતા આપણે આવી જાય ને રાતે મઢુલી મોબાઈલની અંદર આવીને જોયું તો ભાઈ કસ્ટમરને હેન્ડલ કરતો હોય, પછી આપણે આવી જાય ભાઈ ગેસ ધ લોકેશન। અત્યારે શું મઢુલી મોબાઈલમાં તો ભાઈ અત્યારે અમે અમને બેઠા હતા, એક ભાઈ આવ્યા કે મારો ફોન ચોરી થઈ ગયો, કે 3 મહિના નવો ફોન ને કે ચોરી થઈ ગયો, કે હવે એના હપ્તા મારે કઈ રીતે ભરવા? આ ખજૂરભાઈ જરાક એને સલાહ આપી દીધી, તમે હપ્તા નહીં ભરતા, કે હવે જે થાય એ જોયું જાય। ને પછી ભાઈ આપણને બેઠ દીધો સ્ક્રિપ્ટ લખવાની, એ પછી બેઠો બેઠો આરામથી રીલું જોવે છે। શું આના રાજ છે આ સતો શું તમારો ભાઈ બેસી જાવ સ્ક્રિપ્ટ લખવા। ભાઈ આપણે સ્ક્રિપ્ટ કમ્પ્લીટ થઈ ગઈ ના ભાઈ, રમવા માંડ્યા ગેમ ને હું વાટ જોવા માંડ્યો કસ્ટમરની, કારણ કે હજી કોઈ કસ્ટમર બીજું કોઈ આવ્યું નથી। એટલે આ ભાઈને અત્યારે હું કોને ખબર કામ કેટલા વાગી ત્યારે લાગી જાય કાંઈ ખબર ના પડતી। क्या बोला तूने? हे हरि राम कृष्ण जगन्नाथ। હા, ભગવાનનું નામ લીધું પહેલી વખત, મને બહુ આશ્ચર્ય થાય છે મિત્રો, કારણ કે પહેલી વખત ભગવાનનું નામ લે છે। તો પછી ભાઈ આપણે કરવાની ત્યાં ફોનની રીલ શૂટ, એટલે આપણે આવી ગયા રીલ શૂટ કરવા। જો આપણા ક્રિએટર ભાઈ મોટા માણસ, આપણા એક્ટર ભાઈ ઊભી ગયા રીલ શૂટ કરવા માટે। તમને મળીએ આપણે રીલ શૂટ કરીને પછી આ કાકાનો ફોન આવી ગયો આપણી પાસે ગ્લાસ નખાવવા માટે। પછી હું ભાઈ પહેલાનો ગ્લાસ કાઢીને નવો ગ્લાસ ગોતીને પછી એમાં ચડાવી દીધો। ને ભાઈ આ સેમસંગનો A17 ફોન નવો નીકળ્યો છે, કોઈ લેવો જ કેજો, આ પૈસા પાછા હું નહીં ભરું, એ તમારે ભરવા પડશે। તો મિત્રો અત્યારે આપણા ચેલેન્જ થઈ ગયા છે 4.5 કલાક, એટલે અત્યારે 5:30 વાગી ગયા છે, ને આજ આપણે અત્યારે અમુક એક્સેસરીઝ અને એક જીઓનો ફોન વેચી નાખ્યો છે। અત્યારે પાછા કસ્ટમર નથી, એટલે આપણે પાછા બેસી જાય છે રીલ જોવા। સિંધુ મૂસેવાળા નામ તો ભાઈ અત્યારે કુલ આપણે 7 કલાક જેવું થઈ ગયું છે, પણ હજી એક કસ્ટમર દેખાતો નથી। આજનો દિવસ શું ખરાબ હોય એ નથી ખબર પડતી, પણ હવે કસ્ટમર આવતા નથી, એટલે આપણે કંઈક કરવું પડશે કામકાજ। ઘડીક છું તો આ ભાઈ આવ્યા છે, એને કરવાનું તો મની ટ્રાન્સફર, પછી હું આપણે ફટાફટ મની ટ્રાન્સફર કરી દીધો ને આ ભાઈ પછી વૈયા ગયા। તો ભાઈ અત્યારે 8:40 થઈ ગઈ છે, ને આપણે કસ્ટમર આવી ગયા છે જેને ફોન લેવાનો છે હપ્તે, તમે જોઈ શકો છો આપણા ભાઈ કરે છે અહીંયા લોન। તો ફાઇનલી આપણે કસ્ટમર આવી ગયા છે। તો હેલો મિત્રો, મેં જેમ કીધું હોય એમાં ચેલેન્જ આપણે અહીંયા પૂરો કરીએ છીએ, કારણ કે બપોરના 2 થી રાતના 10 વાગ્યા સુધીનો આપણે ચેલેન્જ હતો ને અત્યારે અહીંયા પૂરો થાય છે। જેમ મેં ચેલેન્જ લીધો કે હું 10 કલાક તો ન થાય, પણ બપોરના 2 થી રાતના 10 વાગ્યા સુધી હું આ દુકાનમાં એઝ અ વર્કર કામ કરીશ, એ મેં ચેલેન્જ અહીં પૂરો કર્યો છે। અને આ હા શું કહું ને, તો મારો આમ અનુભવ એવો હતો કે અહીંયા અઘરું કામ છે આ, કારણ કે એક દુકાન સંભાળવી, એનો આમ મેન્ટેનન્સ રાખવું, અને બીજું કહે તો ગ્રાહકને હસતા મોઢે આમ સંભાળવા એ બહુ અઘરી વસ્તુ છે, ને એ બધા મણા ન કરીએ, એમાં સહનશક્તિ જોઈએ લાડ બધી, ને પછી અમુક ગ્રાહક પાછા માથા ભારે આવે, એને સંભાળવા એ બસ અઘરી વસ્તુ છે। એટલે આમ મજા બહુ આવી મને, કારણ કે અમારા સાથીદાર હતા એક મહાનુભાવી માણસ, જો દેખાય છે અહીંયા રીલ જોતા જોતા, આપણા સાથીદાર, એટલે મજા આવતી। આમ આ રીતે આપણો ચેલેન્જ પૂરો થાય છે, અને આપણે તમે મને નવો નેક્સ્ટ ચેલેન્જ મને કમેન્ટ બોક્સમાં જણાવજો, અને લાઈક શેર અને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં, અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। અને નેક્સ્ટ ચેલેન્જ મને કમેન્ટ બોક્સમાં જણાવજો। હજી આપણે ચેલેન્જ આમ પૂરો થયો ન ગણાય, કારણ કે આપણે લાઇટ દરવાજા બારું બંધ કરવાનું છે, તો આપણે બધું બંધ કરી દઈએ। બાકી મળીએ નવા વિડીયોમાં, આવજો। તો મિત્રો આજે આપણે અત્યારનું ચેલેન્જ પૂરું થશે ને આપણે દુકાનના માલિક આવી જશે, સાઈડ વાળાને દુકાનના આપણે ભરતભાઈ માલિક આવી જશે, એટલે મોબાઈલ દેખાડી દેવા ઉપર। અરે એ તો દેખાડવાનું જ હોય ને। જો મિત્રો મોબાઈલ જરૂર પધારજો, આ ભાઈ દુકાનમાં મસ્ત દુકાન છે। એટલે હવે આપણે જાય છે ઘેર, કારણ કે આપણે તાળા બાળા કઈ મારવાના થતા છે નહીં। હવે આમનો આપણે ઘેર હટે છે, નવું ચેલેન્જ આપણે કમેન્ટ બોક્સમાં જણાવજો, આવજો, બાય।